બોલો શ્રી ઉમિયા માત કી જય. આજે બીજો પ્રોટોકોલ નથી પાડતો, પણ એટલું કહીશ કે આજે આ અવસરે જે આપણે આપણી પાટીદારની જીયા પર પાટીદારની જે એકતા બતાવી છે, ખરેખર ગદગદ આપણને આપણું હૃદય ગદગદ થઈ ઉઠે છે. આમે શાસ્ત્રમાં કહ્યું કે સંપ, સુહૃદ ભાવ અને એકતા, એ ત્રણે હોય ને તો કોઈની તાકાત નથી, અનિષ્ટ બળો હાવી થઈ શકે. એટલા માટે આપણને હંમેશા એક જ વાત યાદ રાખવાની. ગીતાના અધ્યાયમાં 12મા અધ્યાયમાં 8મો શ્લોક છે, મય્યેવ મન આધસ્ય મયી બુદ્ધિર નિવેશય નિવાસિષ્યસી મય્યેવ અત ઉર્ધ્વ ન સંશય. કોઈ સંશય નથી. તું સારા માર્ગે જા, સારું કામ કર, ભગવાનનું કામ કર ને. એમ કરતા ના આવડે ને, મય્યેવ મન આધસ્ય, તું મન મને જ આપી દે, બુદ્ધિ મારામાં પરોવ. આ આપણે મન બુદ્ધિ ભગવાનમાં પરોવી, આવું ભગવાનનું ધામ અન્નપૂર્ણા ભવન. આખા આપણે ભુજથી કરી નલિયા આમ જઈએ ને, અને આમ આપણે નારાયણ સરોવર ઊંધી, મને તો નથી લાગતું, મેં તો નથી જોવું આવું બ્લેન્કેટ અહીંયા આપણે હોય. આપણે અહીંયા અને આ જે અમારા આ યુવા ટીમ એક થઈને અવાજ ઉપાડી લીધો. પ્રવીણભાઈને અમે કહી કે આમ કરવું, હા ભલે, તરત જ તમે સાઈડમાં જ રહ્યો, અમે બધું અમે સંભાળી લેશું. ને અમારી આ માતૃશક્તિ રાહ જુએરી, અભિનંદન ઝીલવા માટે રાહ જુએરી કે આમ ઉભ્યો બપોરના પીરસવા, 1:30 વાગે જાઓ, 2 વાગે જાઓ, સવારના સાંજે જે પણ કામ સોંપીએ ને, કેમ માગવા વાળો કેમ ઉઘરાણી કરે, કેમ થયા પૈસા મારા. તો આ અમારી માતૃશક્તિ હે ને, હવે શું કામ હે, કામ વતાડો. એવી રીતે ખેલા કરે કામની. હવે આવા જે માતૃશક્તિ યુવતી મંડળ, મહિલા મંડળ, યુવક મંડળ જે હોય ને, એ સમાજ એ ક્યારે પાછું ન પડે. અને ક્યારે પણ લક્ષ્મીનારાયણ સનાતન સમાજની ક્યાંય પણ જરૂર પડે તો અમને કહેજો, અમે ખભે ખભા મિલાવી અમે તમારી સાથે છીએ. આ ખાલી આપણો હોલ નથી જોતો, આખું જીયા પર ગામ જુએ છે ને. જે જોતા હોય એ પણ ભલે જુએ ને, આખી દુનિયા જુએ છે. મુંબઈ બેઠા બેઠા જુએ રહ્યા, બરોબર. એટલે આપણને આખી પાટીદાર, કચ્છ કડવા પાટીદાર કહીએ ને, એ બધા જુએ રહ્યા. આપણને કોઈ નથી ને. જેવી રીતે ધરતીકંપ થાય ને, એનું એપી સેન્ટર હોય ને, કોઈ પણ આપણે કહીએ ને અર્થક્વેકનું એપી સેન્ટર આ હતું. આપણે આપણા પાટીદારનું સારા વિચારોનું એપી સેન્ટર આ જીયા પર તો છે. આ મારી વાત તમે બધા નોંધી લેજો. હું એક ભાવમાં નથી કહેતો, મારા હૃદયની ઉર્મી કહું છું. આ બધા તમે એક નોંધી લેજો. બસ. અસ્તુ ઉમિયા માતની જય.